ફ્રેન્ડ્સ, આપનું સોફ્ટવેર ટેસ્ટિંગ એની ગુજરાતી લેંગ્વેજમાં ફરી વખત સ્વાગત છે. આજે આપણે જોશું સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ શું છે અને એ કેવી રીતે ઉપયોગમાં આવે છે. સોફ્ટવેર ટેસ્ટ કરવા માટે જે લાઈફ સાયકલ, જે વસ્તુ પ્રોસેસ ફોલો થાય એને સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ કહે છે. એનું ઇંગ્લિશમાં ડેફિનેશન આ બી છે, સ્ટેપ બાય સ્ટેપ or standard process of following the testing the any application is called a software testing life cycle. એટલે કોઈ બી સ્ટાન્ડર્ડ પ્રોસેસ ફોલો કરીએ જે સોફ્ટવેરને ટેસ્ટ કરવા માટે એને સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ કહેવાય છે. તો આમાં કયા કયા ફેઝ આવે છે? સૌથી પહેલું આવે છે રિક્વાયરમેન્ટ સ્ટડી. રિક્વાયરમેન્ટ કલેક્શન, એટલે કોઈ બી બીએ પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ લઈએ અને બીએ ક્યુએને ડોક્યુમેન્ટ આપે ફંક્શનાલિટીનું, એ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય છે એ મેં પ્રીવિયસ વિડીયોમાં કીધું છે. SRS, CRS, FRS, તો એ બધા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ કલેક્શનમાં લે છે. પછી સિસ્ટમ સ્ટડી, એટલે આપણા જે પ્રોજેક્ટ મેનેજર હોય અથવા QA મેનેજર હોય એ સિસ્ટમને સ્ટડી કરશે કે આ કોઈ બી સ્પેસિફિક મોડ્યુલમાં કેટલા રિસોર્સને યુઝ કરવા, એ સ્પેસિફિક ફંક્શનાલિટી હશે એમાં કેટલા ડેવલપર હશે, કેટલા ટેસ્ટર ટેસ્ટ કરશે એ ફંક્શનાલિટીને, એનું સિસ્ટમ સ્ટડી થાય. પછી બને છે ટેસ્ટ પ્લાન.